સમાચારની શરૂઆત કરીએ। અમદાવાદના રખિયાલમાં અસામાજિક તત્વો સામે તંત્રએ આકરી કાર્યવાહી આદરી છે। બાપુનગર વિસ્તાર અને જ્યાં લુખ્ખાગીરી કરનાર તત્વો સામે ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરાઈ। રખિયાલ પોલીસને તલવાર બતાવનાર આરોપીઓના ઘર પર બુલડોઝર ફરી વળ્યું છે તો એએમસીની જમીન પર દબાણ કરીને આરોપીઓએ ગેરકાયદે કબજો કર્યો હતો અને એએમસીને ધ્યાને આવતા આરોપી સમીન ચિકનાના મકાન પર બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી રહી છે। 2 દિવસ અગાઉ ફૈઝલ નામના આરોપીઓના મકાનમાં બુલડોઝર ફેરવાયું હતું અને હવે આ વધુ એક અસામાજિક તત્વના ત્યાં રહેણાંક ઉપર ગેરકાયદે મકાન ઉપર એ બુલડોઝર તંત્રનું ફરી રહ્યું છે। તો એએમસીની જમીન અને એના ઉપર આ અસામાજિક તત્વોએ ગેરકાયદેસર દબાણ કર્યું હતું। અસામાજિક તત્વો સામે રખિયાલમાં તંત્રએ લાલ આંખ કરી છે। હવે લુખ્ખાગીરી કરશો તો ફાવશો નહીં, લુખ્ખાગીરી કરશો તો તંત્રના રોષનો ભોગ બનવું પડશે। તો આરોપીઓના જે ગેરકાયદેસર મકાન છે એના ઉપર તંત્રએ ડિમોલેશનની કાર્યવાહી શરૂ કરી છે। છેલ્લા કેટલાક દિવસોથી રખિયાલમાં અસામાજિક તત્વો બેફામ બન્યા હતા અને હવે તંત્રએ લાલ આંખ કરી છે। પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે। હવે આપને 2 વિડીયો બતાવી રહ્યા છે। એક કે જ્યાં આ આરોપીઓનું ત્યાં ઘટના સ્થળ પર લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું અને લોકોના મનમાંથી આ સામાજિક તત્વોનો ભય દૂર થાય તેના માટે પોલીસે મહત્વપૂર્ણ કાર્યવાહી કરી, માફી પણ મંગાવી। અને બીજા દ્રશ્યો, આ જે અસામાજિક તત્વો હતા જેમણે ગેરકાયદેસર રીતે દબાણ એ જમીન ઉપર ઉભું કર્યું હતું ને એ પણ એએમસીની જમીન ઉપર, આ તમામ દબાણને નિસ્તનાબૂદ કરવામાં આવ્યું છે। મહત્વપૂર્ણ કાર્યવાહી એએમસીને ધ્યાને આવ્યું કે આ સામાજિક તત્વોએ એએમસીની જમીન ઉપર દબાણ ઉભું કર્યું હતું। હવે આ દબાણને દૂર કરવાની કાર્યવાહી કરાઈ। અમદાવાદનું રખિયાલ અને જ્યાં અસામાજિક તત્વો સામે તંત્રએ આકરી કાર્યવાહી કરી છે। બાપુનગર વિસ્તાર જ્યાં લુખ્ખાગીરી કરનાર તત્વો સામે તવાઈ બોલાવવામાં આવી અને ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી। રખિયાલ પોલીસને તલવાર બતાવનાર આરોપીઓના ઘર પર બુલડોઝર ચલાવવામાં આવ્યું છે। અમે આપને ટીવી સ્ક્રીન ઉપર 2 દ્રશ્યો બતાવી રહ્યા છીએ। આ વિડીયો જે પહેલો સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થયો હતો અને પોલીસને ડરાવવાની કોશિશ કરી હતી, તલવાર લઈને પોલીસને ડરાવી રહ્યો હતો આ સામાજિક તત્વ, અને પોલીસે તરત જ કાયદાનું ભાન કરાવ્યું છે અને આ અસામાજિક તત્વોને કાયદાનું ભાન કરાવતા તેની ધરપકડ કરવામાં આવી અને કાયદો શું કહેવાય, કાયદો વ્યવસ્થા શું કહેવાય તેના તમામ પાઠ શીખવ્યા છે। લુખ્ખાગીરી કરનાર સામે તંત્રએ લાલ આંખ કરી છે। અમે આપને એ દ્રશ્યો બતાવી રહ્યા છીએ જે સોશિયલ મીડિયા ઉપર પણ વાયરલ થયા હતા અને આ જે આખો ઘટનાક્રમ છે એ ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો હતો કારણ કે આ 3-4 લુખ્ખા, પોલીસની પીસીઆર વાન પડી છે, પોલીસ પણ ઉભા છે અને એ છતાં પણ અમદાવાદના રખિયાલ વિસ્તારમાં લુખ્ખા તત્વો દ્વારા પોલીસને તલવાર બતાવવામાં આવી હતી અને ત્યારબાદ સત્તાએ વાત કરવામાં આવે તો સત્તાની તાકાત શું છે તે બતાવવામાં આવી છે। જે આરોપીઓ હતા તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે જગ્યા છે તેમાં દબાણ કરીને રહેતા હતા, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ એક્શન લેવામાં આવ્યા છે। અગાઉ પણ 1 મકાન તોડવામાં આવ્યું હતું, ત્યારે આજે વધુ 3 મકાનો તોડવામાં આવ્યા છે। લીગલ કમિટીના ચેરમેન પ્રકાશ ગુર્જર આપણી સાથે છે, તેમની સાથે ખાસ વાતચીત કરીશું। પ્રકાશભાઈ, 2 દિવસ પહેલા પણ 1 મકાન તોડવામાં આવ્યું હતું અને આજે પણ મકાન તોડવાની કામગીરી યથાવત રાખવી છે। કેટલા મકાનો તોડ્યા છે અને કાર્યવાહી શું કરી છે હવે આપણે? અગાઉ પણ 3 મકાન તોડ્યા હતા, ત્યારબાદ આજે બીજા 3 મકાનો ધ્યાનમાં આવ્યા છે જે આ જ ગુનેગારોના 3 મકાનો છે। એ 3 મકાન પણ આજરોજ આપ જોઈ શકો છો તોડી દેવામાં આવ્યા છે। સાથે સાથે જે પણ આ ગુનેગારો છે એમની એ સિવાયનું પણ જે મળી આવે એની પર કોર્પોરેશન કાર્યવાહી કરે, પોલીસ કાર્યવાહી કરે એ બહુ સ્વાભાવિક છે। આજે કાર્યવાહી થઈ રહી છે, આપ જોઈ શકો છો કે એ દાખલારૂપ કાર્યવાહી છે। બાકીના ગુનેગારો માટે પણ ચેતવણી રૂપ કાર્યવાહી છે કે કોઈ પણ પ્રકારે કાયદાનું ઉલ્લંઘન કરશો અથવા તો કાયદાનું પાલન કરનારા અધિકારીઓ પ્રત્યે તમારી ગેરવર્તણૂક થશે તો તમારી વિરુદ્ધમાં કોર્પોરેશન, પોલીસ, સમગ્ર સરકાર આ પ્રકારે કાર્યવાહી કરશે। એ પ્રકારનું ઉત્તમ ઉદાહરણ આ બાપુનગર ખાતે સેટ કરવામાં આવ્યું છે। પોલીસ તેમજ કોર્પોરેશનનું આ ખૂબ જ સુંદર કોર્ડિનેશન સાથે આ ફરિયાદ દાખલ થયાના 24 કલાકની અંદર જ આ કાર્યવાહી કરવામાં આવી છે। દાખલા રૂપ કાર્યવાહી હું આને ગણાવું છું।
અમદાવાદ શહેરમાં અનેક જગ્યાએ દબાણ છે કોર્પોરેશનની જગ્યા ઉપર. એ બાબતે પણ ખાસ એક ટીમ અથવા તો એક સર્વે કરવામાં આવી રહ્યો છે અને તે ખાલી કરવામાં આવશે. બિલકુલ ચોક્કસપણે જે સરકારની જગ્યાઓ છે, કોર્પોરેશનની જગ્યાઓ ઉપર ગેરકાયદેસર દબાણો થયા હોય એની અંદર સર્વે કરીને એમને હટાવવાની કામગીરી કરવામાં આવતી હોય છે. આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ જયારે ગુજરાતની અંદર મુખ્યમંત્રી હતા ત્યારે એમણે આ ઝૂંપડા મુક્ત ગુજરાત બનાવવાના અભિયાન રૂપે બધા જ જે 31 ઓક્ટોબર 2010 પહેલાના ઝૂંપડાવાસીઓ છે એ તમામ લોકોને આવાસ આપીને એક સારા મકાનો આપવાનો એક પ્રયાસ કર્યો હતો. એના ભાગરૂપે એ કાર્યવાહી અલગ છે, પરંતુ આ બંનેને એક નાગરિક જે કાયદાનું પાલન કરે છે, લો અબાઇડિંગ સિટીઝન છે, એના પ્રત્યેનું એક સરકારનું વલણ અને એક ગુનેગાર પ્રત્યેનું સરકારનું વલણ એ એક ન હોઈ શકે, અલગ જ હોય. એક ગરીબ વ્યક્તિ જે ઝૂંપડાની અંદર રહીને પોતાનું ગુજરાન ચલાવતો હોય એના માટેનું જે અભિગમ છે અલગ હોઈ શકે, પરંતુ આ ગુનેગારો છે જે લોકોએ પોલીસ પર હુમલો કરવાનું દુસ્સાહસ કર્યું હતું એમને ચોક્કસ દાખલા રૂપ કાર્યવાહી કરી અને બાકીના ગુનેગારો માટે પણ આ એક ચેતવણી રૂપ કામગીરી કરવામાં આવી છે. તો જી ચોક્કસથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ વિભાગ સાથે રહીને કામગીરી કરી રહ્યું છે. મહત્વની વાત કરવામાં આવે તો કુલ 3 જેટલા મકાનો કે જે ગેરકાયદેસર હતા તે તોડી પાડવામાં આવ્યા છે અને આગામી દિવસોમાં જે પણ મકાનો ગેરકાયદેસર હશે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જગ્યા ઉપર દબાણ હશે તે દબાણને પણ સર્વે કરીને દૂર કરવાની કામગીરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે. કેમેરામેન મેહુલ રાઠોડ સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. રખિયાલમાં દાદાગીરી કરતા લુખ્ખાઓ સામે તંત્રએ મહત્વપૂર્ણ આ કાર્યવાહી કરી છે અને દાખલા રૂપ તંત્રએ કાર્યવાહી કરી છે. આ એ લુખ્ખા છે કે જેમણે ગતરોજ એ આખા વિસ્તારને બાનમાં લીધો હતો, રખિયાલ વિસ્તારને, અને એક ભયનો માહોલ ઉભો કર્યો હતો. દ્રશ્યમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે હથિયારથી એ પોલીસને ભગાડી રહ્યો છે, દરવાજા બંધ કરી રહ્યો છે અને પોલીસ પણ ત્યાંથી નીકળી રહી છે. અને જેવા જ આ દ્રશ્યો વાયરલ થયા, પોલીસ તરત હરકતમાં આવી અને આ અસામાજિક તત્વોને કાયદાનું ભાન કરાવ્યું.